એકતાનગર ખાતે આદિવાસી અધિકાર યાત્રામાં જતા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી નેતાઓને પોલીસ દ્વારા ડિટેન કરાયા હતા, જેના પગલે વાતાવરણ ગરમાયું. એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે. તેનો વિકાસ કરવા માટે ભાજપા સરકારે વર્ષોથી રહી ધંધો રોજગાર કરતા આદિવાસીઓના મકાનો, દુકાનો પર મૂડીપતિઓને ફાયદો કરાવવા બુલડોઝર ફેરવી દેવાતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાની હેઠળ કેવડિયા એકતાનગર ખાતે આદિવાસી અધિકાર બચાવ રેલીનું આયોજન ગોઠવાયું હતું. તેમાં છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશ સરહદને અડીને આવેલા ભોરદરી ગામના વિનુભાઈ રાઠવા તેમના કાર્યકરો સાથે આદિવાસીઓને ન્યાય અપાવવા તેમજ તેમના અધિકારીઓ પાછા અપાવવા આવેદન આપવા માટે જવા નીકળ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમના વાહનો રોકી રંગપુર પોલીસ મથકે લાવી તમામ કાર્યકરોને ડિટેન કરતા રોષે ભરાયેલા કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. શાંતિપૂર્ણ આંદોલન કરીને જે લોકોને અન્યાય થયો એને ન્યાય અપાવવા માટે અમે આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે કેવડિયા મુકામે સમર્થનમાં જઈ રહ્યા હતા. પણ આ ભાજપની સરકારમાં એમને પેટમાં તેલ રેડાયું છે કે આદિવાસી લોકોને હેરાન કરે છે અને ગભરાય પણ છે. આજે વિચાર કરો, આ કેવડિયા ખાતે અમારા આદિવાસી સમાજના લોકો, અમારી સંપ્રદાયના લોકો ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજુબાજુ તેમની પોતાની માલિકી જમીનમાં પોતાના ઘરો ઝૂંપડા બનાવી અને જીવન ગુજારતા હતા અને પોતાની રોજીરોટી મેળવી રહ્યા હતા. નાની મોટી દુકાનો ચલાવીને તેમની દુકાનો તોડી બુલડોઝર ચલાવી અને સરકાર અન્યાય કર્યો છે. તો એની સામે અમે સૌ કાર્યકર્તા, આખા ગુજરાતના તમામ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના એકઠા થઈ અમે ચૈતરભાઈ MLA સાથે સમર્થનમાં અને આવેદનપત્ર આપવા માટે અમે સૌ નીકળ્યા હતા. તે દરમિયાન પોલીસને આગળ કરી સરકાર અમને રોકી અને ડિટેન કર્યા છે. તો અમે કહેવા માંગીએ છીએ, સરકાર અમારા આદિવાસીને એટલો બધો અન્યાય કરો છો, એટલો અત્યાચાર કરો છો. આદિવાસી તમારું શું બગાડ્યું છે? આખા ગુજરાતની અંદર તમે અમારા આદિવાસી નાના વર્ગના માણસોને હેરાન કરો છો. તમે અમારા આદિવાસીને લોકોને તમે ઝૂંપડા બનાવી આપો, મકાન આપી દો, એમની જમીન પાછી આપી દો. અમે શાંતિપૂર્ણ આંદોલન બંધ કરી દઈશું. જો તમે આ નહીં કરશો તો આવનાર સમયમાં અમે ગાંધી સિંધિયા માર્ગે ચાલશું, રસ્તા રોકો આંદોલન કરીશું અને અમે ગાંધીનગરમાં ધરણા કરીશું. આજ રોજ તમે ભલે રૂકવામાં આવ્યો, પણ આવનાર સમયમાં અમારી આખા ગામને ગામ આદિવાસી લોકો ખાલી થઈ અને રોડ પર આવીશું. એટલા માટે તમને ચીમકી આપીએ છીએ કે અમારા આદિવાસીનો અધિકાર પાછો આપી દો. એ જ અમારી માંગ છે. हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है. तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है. यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है. साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है. तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन. नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय.